આપણે આગળનો ભાગ ગળાવાળો તૈયાર કરીશું। સીધા કાપડ પર અસ્તર મૂકવાનું છે। આ પિનથી બરાબર સેટ કરી લેવાનું છે જેથી કાપડ ખસે નહીં। હવે અહીંથી સિલાઈ કરીશું। આપણે પિન લગાવી દેવાની છે। પાંચ ઇંચનું માર્જિન છોડીને સિલાઈ મારવાની છે। હવે આ કટ કરી નાખવાનું છે મેઇન ફેબ્રિકને, પાછળનો ભાગ। હવે આ ખૂણો છે ત્યાં કટ કરી દેવાનું છે। સિલાઈ પર કટ કરવાનું નથી। આ રીતે બધે થોડી થોડી કટ લગાવી દેવાનું છે। અહીં પણ આ રીતે થોડું થોડું કટ મારીને પલટાવી દેવાનું છે। હવે આ પિન કાઢીને આ ભાગની ઉપર અસ્તર છે તે આ રીતે પલટાવીને ટોપ સ્ટીચ લગાવી દેવાની છે। આ રીતે પછી પલટાવી દેવાનું છે। મેં પાઇપિંગ લગાવી નથી, ગળું હતું એ રીતે મેં અસ્તર પર જ પલટાવી દીધું છે। હવે આ રીતે પલટાવીને પાછી સિલાઈ જોઈન્ટ કરીને કાપડને પૂરી સ્ટીચ લગાવી દેવાની છે। બરાબર ચેક કરી લેવાનું છે અહીંથી પણ। હવે આ જે વધારાનું કાપડ છે એને કટ કરી નાખવાનું છે। આગળનું ગળું મારું તૈયાર છે। હવે આ પ્રિન્સેસ કટવાળા ભાગને એ જોઈન્ટ કરવા માટે એને પહેલાં જોઈન્ટ કરીશું અસ્તર અને મેઇન ફેબ્રિકને, અને સાઈડ પર રાખીએ છીએ। હમણાં ઊંડા ભાગ પર અસ્તરને જોઈન્ટ કરવાનું છે। આ રીતે પિન લગાવી દઈશું એટલે કાપડ ખસે નહીં। આ કિનારી પરથી સિલાઈ મારવાની છે। હવે આ કાપડને
આ રીતે જોઈન્ટ કરવાનું છે અને ઓપોઝિટ સાઈડ મૂકવાનું છે. આ સાઈડ જશે, આ સાઈડ જશે અને આ બે જોઈન્ટ રહેશે. એને પણ સિલાઈ મારી દઈએ. પહેલાં પિન જોઈન્ટ કરી દઈએ. પિન આ વધારેનું કાપડ કટ કરી નાખવાનું છે. પહેલાં ફ્રન્ટ પાર્ટ રેડી કરીશું આપણે. આ ટક્સ લાઈનની નિશાની હતી અને અહીં પણ એ જ રીતે આ બાજુ પણ છે. હવે આપણે આ પાર્ટને જોઈન્ટ કરીશું. આ નિશાન સાથે નિશાન મલાવીને નીચેની સાઈડથી સિલાઈ મારીશું. આ રીતે સિલાઈ માર્જિન છોડેલી હતી એટલી સિલાઈ મારવાની છે, વધારે મારવાની નથી. કાપડ ખેંચવાનું નથી. ડબલ સિલાઈ કરી દેવાની છે. હવે આ ભાગને પણ એ રીતે જોઈન્ટ કરીશું. આ સીધા ભાગ પર ઊંધો ભાગ મૂકવાનો છે અને એને પણ નીચેથી જોઈન્ટ કરવાનું છે. આ કટ ખાસ યાદ રાખવાનું છે. આ કટ સાથે આ પાર્ટના કટને જોઈન્ટ કરીને નીચેથી સિલાઈ મારવાની છે. આ ભાગ નીચે જશે. પહેલાં આપણે કટને કટ સાથે જોઈન્ટ કરીશું અને હવે નીચેથી સિલાઈ મારીશું. આ રીતે ફ્રન્ટ પાર્ટ મારો રેડી છે.